આજે હું મેથ્સ અને પાનાની કંઈક અલગ જ ટ્રીક લાવ્યો છું. જો તમને પસંદ આવે તો આ પત્તા હું અહીંયા રાખું છું, છેલ્લે લઈશ આને. તમે એક કામ કરો, હું જોતો નથી, તમે કોઈ પણ 4 ડિજિટ લો, કોઈ પણ પત્તા અહીંયા દેખાડો, 4 ડિજિટ આમ એક સાથે. બોલવાનું નહીં. નહીં, ખાલી કેમેરામાં દેખાડો એટલે મને ખબર પડી જાય ને બોલશો તો. એ કેમેરામાં એન્ટર કરો 4 થઈ ગયું એટલે કહેજો કે થઈ ગયું. અને મલ્ટીપ્લાય બાય મલ્ટીપ્લાય બાય 9 ઇઝ ઇક્વલ ટુ કરો મલ્ટીપ્લાય બાય કોઈ પણ બે ડિજિટથી મલ્ટીપ્લાય કરો એને. કોઈ પણ એની 2 ડિજિટ અથવા આનામાંથી લઈને ડબલ ડિજિટ નહીં ને, કોઈ બી 2 ડિજિટ સિંગલ 2 ડિજિટ એટલે 12 14 એમ કંઈ પણ 2 ડિજિટ ઇઝ ઇક્વલ ટુ કરો એને મલ્ટીપ્લાય કરો કોઈ પણ સિંગલ ડિજિટથી બધું લઈને. એટલે કેમેરામાં એટલે રેન્ડમલી ખબર પડે કે રેન્ડમલી છે. કર્યું એને કોઈ પણ પાછો મલ્ટીપ્લિકેશન કરો 3 ડિજિટથી, કોઈ પણ 3 ડિજિટથી. 3 ડિજિટ અલગ અલગ હા, કંઈ પણ 6 3 5 તમારે જે મનમાં આવે. કેટલા આંકડા આવ્યા? લગભગ ઉપર જવાબ 7 8 આંકડા આવ્યા, 5 આવ્યા, કેટલા આવ્યા? 9 આંકડા. 9 આંકડા આવે, વાંધો નહીં. એ 9 આંકડા મોટા અક્ષરમાં લખો એક આગળ. 9 આંકડા મને નહીં દેખાડતા. પત્તા પછી છે લઈ પછી કોઈ પણ એક આંકડાને સર્કલ કરો. એમાંથી તમારે 9 આંકડા આવ્યા ને એમાંથી સર્કલ કરો. પણ કેટલા ડિજિટ? એક જ ડિજિટને સર્કલ કરો. એક જ ડિજિટને સર્કલ. હા, કોઈ પણ ત્યાં 0 નહીં કરવાનું એમાં. હા, કર્યું? હા. બાકીના હવે હું પત્તા લઉં છું, તમે જરા આ બાજુ એટલે હું જોયું નહીં. અને આ બધા રાખી દો અંદર. ના, એ બધા જરૂર નથી. હવે બાકીના 8 પત્તામાં લાઈનથી બોલતા આવજો. જેટલા બી બોલશો ને એટલા પત્તા રાખીશ નીચે. 8 નંબર ને 9 ડિજિટ હતા ને એમાંથી એક સર્કલ, બાકીના 8 ડિજિટ રહ્યા ને 8 ડિજિટ મને કોઈ પણ ઓર્ડરમાં બોલો, લાઈનથી બોલતા જાઓ. કોઈ પણ ઓર્ડરમાં. આ એક 1, હા, પછી 6 તો 6 પત્તા રાખું છું. 1 2 3 4 5 6 પછી 2 આ 2 પછી 3 1 2 3 પછી 7 7 1 2 3 4 5 6 7 પછી તો 0 છે 0 4 1 2 3 4 8 8 ઓકે 1 2 3 4 5 6 7 8 થઈ ગયું. તો આજે નેક્સ્ટ પતલું હશે ને, તમે જે છુપાવ્યું હશે ને એ હશે કે શું છુપાવેલું? વાવ 5. વાવ બ્રિલિયન્ટ, એબ્સોલ્યુટલી બ્રિલિયન્ટ. વાવ યાર, કહું છું ને, આ મેં ગોતું છે, આ બનાવ્યો. અચ્છા.